આજે તો બનાવી નાખ્યું આખી ડુંગળી બટેકા લસણના શાકનો પ્રોગ્રામ. બનાવવાનું હતું આખી ડુંગળીનું શાક તો નીકળી ગયા સાવરકુંડલા બાજુ. રોમ રોમ ભાઈઓ. સારું મુહૂર્ત જોરાવી નીકળી ગયા સાવરકુંડલા બકાલું લેવા. રસ્તામાં કરી નાખ્યો ઘેટા બકરાએ અટેક. ફાઇનલી પૂગી ગયા સાવરકુંડલા શાક માર્કેટને મુહૂર્તમાં લઈ લીધા બટેકા. બધી સામગ્રી ખરીદી લીધી ને બાંધી લીધા ઠેલા નીકળી ગયા ગામ બાજુ. ફાઇનલી પૂગી ગયા લોકેશન અને બકાલાનું કટિંગ કર્યું ચાલુ. क्या बात है सर, क्या આખી ડુંગળીનું શાક બનશે એક નંબર, કારણ કે કારીગરો બધા દુબઈ થી આવ્યા હતા. શાક આપણે દેશી સુલે જ બનાવ્યું અને ટમેટાની ગ્રેવી કરવા માટે તો સ્વિટરલેન્ડ થી માણસો આવ્યા હતા. ચૂલામાં તાપ નતો થતો તો ફૂકણી લઈ આવ્યા, તો કારીગરો કે આ તો નાની છે જે આનથી મોટી ફૂકણી લઈ આવો. ये भगवान क्या जुल्म है. પછી બધું કટિંગ કરીને બટેકાની સાલું ઉખેડીને અમે તપેલામાં 20 મણ ડુંગળી નાખી. કાંદા બફાઈ ગયા એટલે 3 કિલો ગાંઠિયા, 9 કિલો ટમેટા, 6 કિલો મીઠું, 10 કિલો કાંદા, 8 કિલો બટેકા, 3 કિલો લસણ ઠોક્યું. ભેગું થાને ભાઈ. શાક બનાવવાના કામનું જે ટેન્ડર હતું એ થઈ ગયું પૂરું, એટલે લઈ લીધું ટેસ્ટિંગ. શાકનું ટેસ્ટિંગ લેવાઈ ગયું ને ખુલ્લા ચૂલા ઉપર પાપડની બોલાવી બાકા ઝીકી. સમય થઈ ગયો તો 8:30 ને બધા બેસી ગયા જમવા. બાજરાના રોટલા, ભાખરી, આખી ડુંગળી, આખું લસણ ને આખા બટેકાનું શાક અને બોલાવી જમવાની બહાટી. 5 કિલો પાપડ ને 10 કિલો રોટલા ને 1 મણ શાક વચ્ચે તો મૂક્યું, પણ આ બધા ખાઈ શકશે કે નહીં. રાઉન્ડમાં પબ્લિક વધી ગયું તો 2 જણાએ ખાટલા ઉપર જમવાની બહાટી બોલાવી. क्या बात है सर, क्या बात. બધાએ લઈ લીધું ભોજન ને પછી પ્રોગ્રામની ચર્ચા થઈ ચાલુ. વાત તો સહી है. વિડીયો જોવાની મજા આવી હોય તો કોમેન્ટ કરતા જજો અને હવે મળીશું નવા પ્રોગ્રામના નવા સ્પોન્સર સાથે. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જાઓ. ये बड़ी अच्छी बात कही आप.